આજે નવસારી જિલ્લાના લીલીંગરા અને મુંદ્રી ખાતે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં લગભગ 15 કરોડના ખર્ચે આ સબસ્ટેશન તૈયાર થયું છે અને એના લીધે લગભગ 6 થી 7 હજાર લોકો છે જે વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાને કવર કરે છે એને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી સિદ્ધરા અદ્વૈજી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ, ધારાસભ્ય નરેશભાઈ, ધારાસભ્ય વલસાડ ભરતભાઈ અને જેટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાંડે સાહેબ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતમાં વીજળી સુધારાની જે પહેલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ શરૂ કરી હતી તે આજના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એકદમ ઝડપથી આગળ વધારી રહ્યા છે અને એના લીધે જ હવે જે વીજના ફીડરો 40-50 કિલોમીટર હતા હવે 7 થી 8 કિલોમીટરની રેન્જમાં આવી ગયા છે અને કાંઠા વિસ્તારમાં વારંવાર વાવાઝોડાથી જે નુકસાન થાય છે, થાંભલાનું નુકસાન થાય છે, એના લીધે વીજ વિક્ષેપ પડે છે તે દૂર કરવા માટે હવે આપણે કાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ પણ ઝડપથી થઈ રહ્યું છે.